રાજકોટ જિલ્લાના ઐતિહાસિક જેતલસર જંકશનના અસ્તિત્વને બચાવવા માટે છેલ્લા 9 દિવસથી ચાલી રહેલા લોક આંદોલનનો આખરે હવે વિજય થયો છે। ઝી 24 કલાક દ્વારા જનતાની વાત કાર્યક્રમમાં મુદ્દો પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું। ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના સહયોગથી દિલ્હી ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી બેઠક બાદ આંદોલનનો સુખદ અંત આવ્યો છે। જ્યાં માત્ર રેલવે સ્ટેશન બચાવવાની વાત હતી, એ જ જેતલસર જંકશનને હવે અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો છે। લોકો લોબી, કેરેટ ડિપાર્ટમેન્ટ અને બેકગ્રાઉન્ડ વિભાગ જેવી સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની લેખિત ખાતરી મળી છે। સાથે રેલવેની સુવિધાઓ ઉપરાંત 100 બેડની હોસ્પિટલ, રમતગમતનું મેદાન પણ જેતલસરને મળશે। ત્યારે દિલ્હીથી પરત આવેલા પ્રતિનિધિ મંડળના ભવ્ય સ્વાગત બાદ જયેશ રાદડિયાએ ઉપવાસ છોડાવી અને ગ્રામજનોને પારણા કરાવ્યા। ભાવનગર ડિવિઝનના અધિકારીઓની ઉદાસીનતા સામે ઝી 24 કલાક અવાજ ઉઠાવતા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે અને જે બદલ સરપંચ અને ગ્રામજનોએ ચેનલનો પણ આભાર માન્યો છે। રેલવે મંત્રાલય સાથે મંત્રણા માટે અમે ગયા સોમવારે રેલવે મંત્રી સાથે મિટિંગ થઈ। બંને મંત્રીશ્રીઓએ સંયુક્ત રીતે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા। અમારી વચગાળાની માગણીઓ લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લોબી અને અન્ય લોબીઓ પાછી આપી, જે 6 માગણીઓ હતી। જેતપુર તરફના બંને પેરેલલ રોડ આપવા, આ બધી જ 6 માગણીઓ વચગાળાની મંજૂર કરી અને આ સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા માટેની પૂરેપૂરી બાંહેધરી આપી અને મનસુખભાઈ માંડવિયા વિશેષમાં અમને અહીંનું સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાની અને અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવાની પણ બાંહેધરી આપી, જેથી આજે આ અમારું આંદોલન ફ્રીઝ કરવામાં આવે। અમે રેલવેની અમારા ઘણા સમયથી અમારે રેલવેની માંગણીઓ હતી, એ માંગણીઓ માટે અમે છેલ્લા 8 દિવસથી અહીંયા પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા। એના સંદર્ભમાં અમારું જે પ્રતિનિધિ મંડળ હતું જે સમિતિનું, એ દિલ્હી ગયું હતું અને દિલ્હી જઈને એને જે રેલ મંત્રીને એને બધી રજૂઆત કરી અને એ રજૂઆતમાં અમારી માંગણી બધી સંતોષાઈ ગઈ, જેથી કરીને અમે જી મીડિયાનો ને એનો તમારા બધાનો આભાર માની છીએ। અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી, જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી એક પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે। એટલે હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે અને આ તકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું। જી મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા સમયથી અમે આંદોલન કરતા હતા અને એ લોકો અમારું જે બધું હતું એ બધું ઉપર પહોંચાડતા હતા, એ વતી જે અમારો પડકાર અધિકારીઓએ સાંભળ્યો છે અને એ બદલ હું તમારો બધાનો આભાર માનું છું। જી ન્યૂઝનો અમારી જે લોબી હતી, 6-7 લોબી હતી, ત્યાં જઈને અમારા અધિકારીઓએ બધાને વાત કરી એટલે એ બધું અમને પાછું આપવાના છે એ લોકો, અને પાછું જેવું અમારે જેતલસર જંકશન પાછું હતું એવું ને એવું જ કરી આપવાના છે।